આજે મોટા ભાગે સમાચાર વાંચવા જોવા મળે છે કે અમુક જગ્યાએથી ત્યજી દીધેલી બાળકી મળી આવી હોય છે। ગુજરાતમાં આવા ઘણા બનાવો બનતા હોય છે, તો સામાન્ય રીતે આવી ઘટનાની પ્રથમ જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવતી હોય છે અને પોલીસ દ્વારા સ્થાનિક બાળ સુરક્ષા કમિટીને આ અંગેની જાણ કરવામાં આવતી હોય છે, જે આવી બાળકીની સુરક્ષા માટે સતત કામ કરે છે। આવું નિમ્ન કક્ષાનું કામ કોણે કર્યું છે તેને શોધવામાં સતત વ્યતીત રહે છે, પરંતુ આવી બાળકી માટે તંત્ર દ્વારા દરેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવતી હોય છે। વાત કરવામાં આવે તો બોટાદના બાળ સુરક્ષા એકમના પૂર્વ ચેરમેન પિયુષભાઈ શાહ દ્વારા જણાવવામાં આવ્યું કે કિશોર અધિનિયમ 2015 મુજબ ભારત એકમ દરેક કામગીરી બાળકોને લગતી કરતી હોય છે। બાળ સુરક્ષા એકમ એ આ કામગીરી કરે છે। ખાસ કરીને બાળકો પર અત્યાચાર થતા હોય, આવી ત્યજી દીધેલી બાળકી મળી આવતી હોય તો તેના માટે બાળ સુરક્ષા એકમ સતત કામગીરી કરતી હોય છે। બાળ સુરક્ષા એકમ તેમજ પોલીસના સંયુક્ત ઉપક્રમે આવી ત્યજી દીધેલી બાળકીઓને લેવામાં આવે છે અને આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે। પિયુષભાઈ શાહ થોડા સમય પહેલા જ ચાઇલ્ડ વેલફેર કમિટીના ચેરમેન તરીકે હમણાં જ મારી ટર્મ પૂરી થઈ છે। સામાન્ય રીતે સરકાર દ્વારા કિશોર ન્યાય અધિનિયમ જે અમલમાં આવ્યો છે 2015ની સાલથી ને એ કિશોર ન્યાય અધિનિયમ દ્વારા અમલમાં આવેલી ચાઇલ્ડ વેલફેર કમિટી અને એના અનુસંધાને કાર્ય કરવાનું હોય છે ચાઇલ્ડ વેલફેર કમિટીને, અને એના દ્વારા મેં લગભગ 5.5 વર્ષ જેટલો સમય આ કાર્યકાળમાં મારો વિતાવ્યો છે। ત્યારે મારા અનુભવના આધારે હું આપને કહી શકું કે જે બાળકો કોઈ 1 દિવસથી લઈ 5 દિવસથી લઈ 15 દિવસથી લઈ મહિના 2 મહિના કે 6 મહિનાનું બાળક મળી આવે છે, ત્યારે સૌપ્રથમ ચાઇલ્ડ વેલફેર કમિટીનો સંપર્ક પોલીસ દ્વારા કરવામાં, કારણ કે સૌપ્રથમ પોલીસને જ આમાંની માહિતી મળતી હોય છે અને પોલીસ પાસે આવું બાળક આવે ત્યારે પોલીસ ચાઇલ્ડ વેલફેર કમિટીનો સંપર્ક કરતી હોય છે। અને ચાઇલ્ડ વેલફેર કમિટીની પ્રાયોરિટી એવી હોય છે કે એના વાલીઓની શોધખોળ કરી અને બાળક ફરી પાછું એના પરિવારની અંદર પુનઃસ્થાપન થાય એ માટે ચાઇલ્ડ વેલફેર કમિટીનો પ્રયાસ રહેતો હોય છે। પણ ઘણીવાર એકદમ નાનું બાળક હોય, 1-2 દિવસનું, 3-4-5 દિવસનું, મારા કાર્યકાળ દરમિયાન પણ આવા 2 બાળકો અમને મળી આવ્યા છે, એક રાણપુરમાંથી અને એક સાળંગપુરમાંથી ને। હવે 2 બાળકો જે 5-5 દિવસના જ અવસ્થાના હતા અને એ બાળકોના માતા પિતા મેળવવા અતિ મુશ્કેલ હોય, ત્યારે એને સંપૂર્ણ મેડિકલી સાધન દ્વારા એને સારવાર પૂરી પાડ્યા પછી એ સ્વસ્થ થઈ જાય બાળક, ત્યારે એને ચાઇલ્ડ હોમમાં એ બાળકને આશ્રય આપવામાં આવે છે અને એ ચાઇલ્ડ હોમમાં બાળક મોટું થાય છે અને એ બાળકને જ્યારે સંપૂર્ણ એના વાલી વારસ નથી જ મળી આવતા એવી કાયદાકીય સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એ બાળક છે એ દત્તક વિધાનમાં જતું હોય છે અને સરકારશ્રીની સંપૂર્ણ જોગવાઈ અનુસાર જે કોઈ પરિવાર એને અનુસરતું હોય, એની માંગણી મુજબ એ બાળક એ દત્તક વિધાન અંતર્ગત કોઈ પણ પરિવારને સોંપવામાં આવતું હોય છે। પૂર્વ ચેરમેન પિયુષભાઈ શાહ દ્વારા જણાવવામાં આવ્યું કે આવી બાળકીઓને બાળ સુરક્ષા પૂરેપૂરી આપવામાં આવે છે, તેમજ તેમના વાલીને પ્રથમ શોધવામાં આવે છે, પરંતુ વાલી ન મળતા આખરે તેને દત્તક વિધાનમાં લેવામાં આવે છે। ચાઇલ્ડ વેલફેર કમિટીના દરેક પ્રયાસો એવા હોય છે કે પ્રથમ તો તેને વાલીઓ મળે જેથી કરીને તે પુનઃ કુટુંબમાં સ્થાપન કરી શકે, પરંતુ જો વાલીઓ ન મળે તો તે દત્તક વિધાનમાં જાય છે।